જય માતાજી। તો આજે અમે અમારા આંબામાંથી જ આંબા કેરી તોડી અને અમે સરસ મજાનું આજે કેરીનું અથાણું બનાવવાના છીએ। તો જુઓ કેવી સરસ મજાની કે કેરી છે। પછી હવે કેરીને આપણે ધોઈ નાખશું અને પછી જો હવે મેં ધોઈ લીધી છે ને ધોઈને હવે અહીંયા કને આપણે એના કટકા કરીશું। તો એના માટે આપણે કેરીને બધી ઠલવશું, પણ અમે પાણી સાથે જ બધી ઠલવી દીધી હતી। પછી શું છે, પછી આપણે એને કોવાળીથી કટકા કરશું, પણ જે લોકોને ન ફાવે એ પોતાની રીતે જે પ્રમાણે ઘરે કરતા આવી રીતના કટકા કરવાના। પછી સરસ મજાના નાના નાના અંદર કે જે ગોટલી એકદમ બંધાઈ ગયું ને એવી કેરીનું અથાણું કરી તો સરસ ટકે ખરું અને સરસ બને ખરું। પછી એવા કટકા કરી લીધા આપણે અને હવે આપણે એને સરસ મજાનું લૂઈ લઈશું કે જેથી કરીને કાંઈ કચરો બચરો ગયો હોય તો આપણે નીકાળીને સરસ મજાના લૂઈ કરી અને હવે આપણે એક ડોલમાં ભરવાના છે, જેમાં આપણે હળદર અને મીઠું, બહુ ઝાઝું મીઠું ને હળદર ને એવું રીતના નહીં, કે સામાન્યમાં કલર આવી જાય અને જેથી એનું કે આમ મીઠું ને આમ થોડુંક સ્વાદ પૂરતું આવી જાય એ પ્રમાણે મીઠું ને હળદર આપણે નાખી અને સરસ મજાનું એકદમ આમ કે અંદર સુધી પહોંચી જાય એવી રીતના આપણે મિક્સ કરીશું, બરાબર? અંદર પહોંચી જાય એવી રીતના મિક્સ કરી અને પછી આપણે એને એક દિવસ માટે ઢાંકી કરી અને રાખી દેવાની છે। એક જ દિવસ રાખવાની, એનાથી વધારે નહીં રાખવાની, નહીંતર કેરી બહુ ગળી જશે, બરાબર? એટલે એક દિવસ રાખી કરી અને આપણે સવારે વહેલા તડકો જ્યારે નીકળે ને ત્યારે આપણે તડકામાં એને રાખી દઈશું, જેથી કરીને થોડું ઘણું પાણી છે એ બધું એકદમ સોક થઈ જાય। જેનું પાણી છે ને આપણે બીજા બધા અથાણામાં કામ આવી શકે, જેમ કે કેરાનું છે કે મરચાંનું છે એવી રીતના। પછી આપણે અથાણાનું આપણે મસાલો બનાવી લઈશું, જેમાં ગરમ તેલમાં આપણે તમાલપત્ર ને લવિંગ નાખશું અને પછી થોડીક વાર ઠરવા દઈશું। પછી એમાં આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા નાખીને આપણે મિક્સ કરી લઈશું। પછી આપણે કોઈ પણ જારમાં ભરી લઈશું। અઠવાડિયામાં આપણું અથાણું તૈયાર।